ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. લાસ્ટ પીરિયડમાં આપણે ગ્રામરનો યુનિટ 9 ચેપ્ટર 9 ધ કન્જક્શન એ આપણે શીખેલા. બરાબર છે. કન્જક્શન એટલે સંયોજકો. એન્ડ, બટ, ઓર અને અધરવાઇઝ આ 4 સંયોજકો બેટા આપણે શીખેલા. આજે આપણે 5મા નંબરનું સંયોજક એ આજે આપણે શીખીશું. એમાં આગળ સંયોજકો હું તમને સમજાવી રહી છું. આ મોસ્ટ આઈએમપી છે, ખૂબ અગત્યના છે. છેક સુધી જ્યાં સુધી તમે ભણશો ત્યાં સુધી તમારે કામ આવશે, એટલે બરાબર ધ્યાન આપો. આજે 5મા નંબરનું સંયોજક છે સો અને ધેરફોર. સો અને ધેરફોર. આને સો ઉચ્ચાર થશે અને આને ધેરફોર એવો ઉચ્ચાર થશે. બંનેનો અર્થ થાય છે તેથી અથવા તો માટે. ખાસ યાદ રાખજો દીકરીઓ, આ બંને છે એકબીજાના સમાનાર્થી છે. એકબીજાના સમાનાર્થી છે અને ખાસ કારણ અને પરિણામ દર્શાવે છે. કારણ અને પરિણામ દર્શાવે છે અને બંને એકબીજાના સમાનાર્થી છે. તો હવે એના આપણે વાક્ય જોઈએ. રહીમ વોઝ બ્રેવ. રહીમ બહાદુર હતો. હી કુડ કેચ ધ થીફ. તે ચોરને પકડી શક્યો. તો એનું કારણ શું હતું? આ કારણ હતું. રહીમ બહાદુર હતો અને એનું પરિણામ શું આવ્યું? ચોરને પકડી શક્યો. હવે આપણે એને વાક્ય જોડીએ. રહીમ વોઝ બ્રેવ. રહીમ બહાદુર હતો. સો હી કુડ કેચ ધ થીફ. રહીમ બહાદુર હતો તેથી તે ચોરને પકડી શક્યો. હવે આ જ વાક્યને દીકરીઓ આપણે ધેરફોરથી જોડીએ. રહીમ વોઝ બ્રેવ. સોની જગ્યાએ ધેરફોર. THERE બરાબર. આ THEREFORE ધેરફોર. રહીમ વોઝ બ્રેવ. ધેરફોર હી કુડ કેચ ધ થીફ. રહીમ બહાદુર હતો તેથી. બરાબર. સો એટલે તેથી. તેથી તે ચોરને પકડી શક્યો. તો એનું કારણ હતું બહાદુર હોવાનું અને તેથી ચોરને પકડી શક્યો. એનું પરિણામ આવ્યું. તો આવા જ્યારે વાક્યો હોય દીકરીઓ ત્યારે આ ધેરફોર આવે છે. હવે હું બીજું વાક્ય લખું. આઈ લાઈક ટુ કૂક ટુ મચ. મને રસોઈ કરવી ગમે છે. આઈ કેન મેક ટેસ્ટી ડીશીસ. હું સુંદર ટેસ્ટી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકું છું. તો આ વાક્યને હું જોડું. આઈ લાઈક ટુ કૂક. મને રસોઈ કરવી ગમે છે. સો કૂક ટુ મચ. આ ટુ મચ રહી ગયું. ટુ મચ. આઈ લાઈક ટુ કૂક ટુ મચ. સો આઈ કેન મેક ટેસ્ટી ડીશીસ. તેથી હું સ્વાદિષ્ટ વાનગી બનાવી શકું છું. આ જ વાક્યને દીકરીઓ ધેરફોરથી કરીએ. આઈ લાઈક ટુ કૂક ટુ મચ. ધેરફોર આઈ કેન મેક ટેસ્ટી ડીશીસ. તેથી હું સ્વાદિષ્ટ વાનગી બનાવી શકું છું. ત્રીજું. કૌશા સ્ટડી. કૌશા ત્રીજો પુરુષ એક વચન. સ્ટડીઝ. આઈ વાયનો આઈ અને ES. કૌશા સ્ટડીઝ સિન્સિયરલી. કૌશા સિન્સિયરલી SINCERELY સિન્સિયરલી કૌશા
ગંભીરતાપૂર્વક અભ્યાસ કરે છે, નિષ્ઠાપૂર્વક, સિન્સિયરલી એટલે બરાબર ને, ગંભીરતાપૂર્વક, નિષ્ઠાપૂર્વક. શી ઓલવેઝ કમ્સ ઇન ટોપ 5. તેણી હંમેશા ટોપ 5માં આવે છે, 1 થી 5માં. એક સ્વાભાવિક મેં આવું સેન્ટન્સ લખ્યું, બરાબર. તો કૌશા સ્ટડીઝ સિન્સિયરલી, સો શી ઓલવેઝ કમ્સ ઇન ટોપ 5. કૌશા સિન્સિયરલી અભ્યાસ કરે છે, તેથી તેણી હંમેશા ટોપ 5માં આવે છે. તેથી તો હવે દીકરીઓ અહીંયા જ હું ધેરફોર વાપરીને બોલું. કૌશા સ્ટડી સિન્સિયરલી, કૌશા નિષ્ઠાપૂર્વક અભ્યાસ કરે છે. ધેરફોર શી ઓલવેઝ કમ્સ ઇન ટોપ 5, તેથી તેણી હંમેશા ટોપ 5માં આવે છે. તો આ વાક્ય છે એને તમે સો અને ધેરફોરથી બનાવી શકો. તો સો અને ધેરફોર છે દીકરીઓ એ તેથી, કારણ અને એકબીજાના પરિણામ દર્શાવે છે, ને એકબીજાના ધેરફોર અને સો છે એ સમાનાર્થી છે, કારણ અને પરિણામ દર્શાવે છે. આ ખાસ ધ્યાન રાખવાનું. હવે છઠ્ઠા નંબરનું બીજું એક સંયોજક છે એ હું તમને દીકરીઓ સમજાવીશ, અને એ છે આઈધર ઓર. આઈધર ઓર, અને બંનેનો અર્થ થશે આ કે તે, અથવા તો આ કે પેલું, બરાબર. બે આપેલા બે વિકલ્પોમાંથી કોઈ એક, એમ દર્શાવવા માટે આઈધર ઓર નો ઉપયોગ થાય છે. ખાસ સમજો દીકરીઓ, આઈધર ઓર એટલે બેમાંથી એક, આ કે પેલું. આપેલ બે વિકલ્પ હોય, હંમેશા આઈધર ઓરવાળા વાક્યમાં બે વિકલ્પ હોય, બેમાંથી કોઈ એકની પસંદગી કરવાની હોય, એવું દર્શાવવા માટે આઈધર ઓરનો ઉપયોગ થાય છે. તો હવે એનું એક્ઝામ્પલ જોઈએ દીકરીઓ. ગીવ મી એ બુક. ગીવ મી એ મેગેઝીન. ગીવ મી એ બુક, ગીવ મી એ મેગેઝીન. મને પુસ્તક આપો, મને સામયિક આપો. તો ગીવ મી, બે વિકલ્પની પહેલા વિકલ્પની પહેલાં આઈધર લખવાનું. આઈધર એ બુક ઓર એ મેગેઝીન. ખાસ સમજો દીકરીઓ, અત્યારે અઘરું લાગશે, સમજી લ્યો પછી બિલકુલ વાંધો નહીં આવે. ગીવ મી એ બુક, ગીવ મી એ મેગેઝીન. મને એક પુસ્તક આપો, મને એક સામયિક આપો, બરાબર. તો ગીવ મી એ કોમન છે. હવે બે વિકલ્પ છે, બુક અને મેગેઝીન. તો બેમાંથી એક વિકલ્પની પહેલાં આઈધર લખવાનું, બીજા વિકલ્પની પહેલાં ઓર લખવાનું. ગીવ મી આઈધર એ બુક ઓર એ મેગેઝીન, બરાબર. આઈધર એ બુક ઓર એ મેગેઝીન, બરાબર. આપેલ બે વિકલ્પમાંથી એક, પણ વાક્ય રચના કઈ રીતે બને એ ખાસ સમજો. ગીવ મી આઈધર એ બુક ઓર એ મેગેઝીન. ફરી ગીવ મી લખવાની જરૂર નથી, કારણ કે એક વખત આપણે લઈ લીધું. અહીંયા બે શબ્દ ગીવ મી એક સરખા છે દીકરીઓ. એક શબ્દ હોય એક જ હોય શબ્દ તો એક જ લેવાનું. ઘણીવાર ગીવ મીની જગ્યાએ 3 શબ્દો 4 શબ્દો એક સરખા હોય તો એ 3 કે 4 કાઢીને એક જ વાર લખવાનું. આ ખાસ ધ્યાન રાખવાનું. બીજું હું સેન્ટન્સ તમને સમજાવું દીકરીઓ. ગો ટુ ધ સ્કૂલ. ગો ટુ ધ શોપ. તમારો મોટો ભાઈ હોય એ સૂઈ રહેતો હોય, લેઝી, આળસુ હોય, તો મમ્મી ગુસ્સે થઈને એમ કે સ્કૂલ જા, દુકાને જા, બેમાંથી એક કર. કાં તો તું સ્કૂલ જા અથવા તો દુકાને જા.
તો હવે આપણે આ રીતે લખી શકીએ, ગો ટુ આઈધર ધ સ્કૂલ ઓર ધ શોપ. કાં તો તું સ્કૂલ જા અથવા તો તું દુકાને જા. તો આવા જ્યારે વાક્યો છે એ જ્યારે આપણે બનાવવા હોય ત્યારે આઈધર ઓરનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ એક, અથવા તો તું સ્કૂલે જા અથવા તો તું દુકાને જા. તો બેમાંથી એક વિકલ્પ ફરજિયાત કરવાનો છે ત્યારે આવું આવે, વિયર એ ડ્રેસ, બરાબર, અથવા તો વિયર એ સાડી. કાં તો તું ડ્રેસ પહેરે અથવા તો સાડી પહેરે. તો આને તમે એવું લખી શકો, અહીંયા મેં એક જ એક સરખો શબ્દ લીધો, વિયર આઈધર એ ડ્રેસ ઓર એ સાડી. કાં તો તમે ડ્રેસ પહેરો અથવા તો સાડી પહેરો. તો વિયર એક જ વાર લીધું, એક જ શબ્દ લખેલો છે. તો આઈધર એ ડ્રેસ ઓર એ સાડી. તો આ રીતે તમે આઈધર ઓર એટલે બેમાંથી એક વિકલ્પ બતાવવા માટેનો ઉપયોગ કરી શકો. હવે દીકરીઓ, આઈધર ઓરનો વિરોધી શબ્દ એ 7મું સંયોજક લઉં છું, નાઈધર નોર. નાઈધર નોર એટલે આ પણ નહીં, પેલું પણ નહીં, બરાબર, બેમાંથી એકેય નહીં, બેમાંથી એક પણ નહીં, એવું બતાવવા માટે નાઈધર નોર વપરાય. આઈધર ઓર છે એ હકાર છે, નાઈધર નોર છે એ શું છે, મૂળભૂત નકાર શબ્દ છે. બેમાંથી એક પણ નહીં, બરાબર. તો એનો નાઈધર નોર નકાર છે. હવે ખાસ યાદ રાખજો દીકરીઓ, નાઈધર નોરમાં જ નોટનો ભાવ અને અર્થ આવી જાય છે. તેથી જ્યારે તમે નાઈધર નોર વાપરો ત્યારે ક્યારેય પણ નોટ આવે નહીં. આ ખાસ યાદ રાખજો દીકરીઓ. નાઈધર નોર છે એ જ નોટ, એટલે જ એમાં જ નોટનો ભાવ આવી ગયો. નાઈધર નોર એ નોટ જ બતાવે છે. એટલે નાઈધર નોર વાપરો, બેમાંથી એકેય નહીં, ત્યારે વાક્યમાં ક્યારેય પણ નોટ આવે નહીં. હવે હું તમને એક્ઝામ્પલ સમજાવું. માહી ઇઝ નોટ લેઝી. માહી આળસુ નથી. માહી ઇઝ નોટ ડિસઓનેસ્ટ. એ અપ્રામાણિક પણ નથી. માહી આળસુ પણ નથી, માહી અપ્રામાણિક પણ નથી, બરાબર છે. તો હવે આપણે આવી રીતે વાક્ય બનાવશું, માહી ઇઝ નાઈધર લેઝી નોર ડિસઓનેસ્ટ. માહી આળસુ પણ નથી, અપ્રામાણિક પણ નથી. હવે જો દીકરીઓ, નોટ છે બેમાં, પણ એ મેં કાઢી લીધું કારણ કે નાઈધર નોરમાં નોટનો ભાવ આવી જાય અને બે વિશેષણ છે એની અગાઉ નાઈધર અને નોર આવી ગયું, બરાબર. માહી ઇઝ નાઈધર લેઝી નોર ડિસઓનેસ્ટ. આ રીતે બીજું વાક્ય લઈએ આપણે. ગુંજન ઇઝ નોટ ક્લેવર. ગુંજન હોશિયાર નથી. ગુંજન ઇઝ નોટ હાર્ડ વર્કિંગ. સખત મહેનતું પણ નથી. ઘણા હોશિયાર ન હોય પણ સખત મહેનતું હોય, એટલે ધીમે ધીમે હોશિયાર થઈ જાય. અહીંયા તો બેમાંથી એકેય નથી કરતી. તો હવે આપણે આવી રીતે વાક્ય બનાવીએ, ગુંજન ઇઝ નાઈધર ક્લેવર નોર હાર્ડ વર્કિંગ. ગુંજન હોશિયાર પણ નથી અને મહેનતું પણ નથી. તો નોટ કાઢી નાખવાનું અને પહેલું જ્યારે વિશેષણ છે એની આગળ નાઈધર ક્લેવર નોર હાર્ડ વર્કિંગ. ગુંજન ઇઝ નાઈધર ક્લેવર નોર હાર્ડ વર્કિંગ. એ રીતે દીકરીઓ આ વાક્ય બનશે.
એટલે એ તમે ખાસ યાદ રાખજો. હજી એક દીકરીઓ આપણે 8મા નંબરનું સંયોજક કંજક્શન લઈ લઈએ, જે ખૂબ અગત્યનું છે. બીકોઝ એ કારણ કે એવો અર્થ બતાવે છે. બરાબર, કારણ દર્શાવવા માટે બીકોઝ વપરાય છે. કારણ દર્શાવવા માટે બીકોઝ વપરાય છે. હવે એક જે હું તમને નિયમ સમજાવું છું એ ખાસ યાદ રાખજો. કોઈ પણ પ્રશ્ન વાયથી પૂછેલો હોય ત્યારે જવાબ બીકોઝથી ચાલુ થાય છે. આ ખાસ યાદ રાખજો દીકરીઓ. કોઈ પણ પ્રશ્ન વાયથી પૂછેલો હોય ત્યારે જવાબમાં શું આવે છે? બીકોઝ આવે છે. બરાબર છે? એટલે એ પરિસ્થિતિજન્ય કારણ દર્શાવે છે. બીકોઝ છે એ શું છે દીકરીઓ? પરિસ્થિતિજન્ય કારણ દર્શાવે છે. હું તમને એવો પ્રશ્ન પૂછું, વાય આર યુ લેટ? તમે શા માટે મોડા થયા? મોડા થવાનું કારણ? તો તમે એમ કહેશો, ટીચર, બીકોઝ આઈ મિસ્ડ ધ બસ. કારણ કે હું બસ ચૂકી ગઈ. તો મોડા પડવાનું કારણ શું હતું? કે બસ ચૂકી જવાનું. તો આવી રીતે અહીંયા બીકોઝ આવે. હજી એક હું બીકોઝનું વાક્ય તમને સમજાવું દીકરીઓ. વાય ડીડ યુ ગો ટુ બાઝાર? તમે બજારમાં કેમ ગયા? બરાબર. તો બીકોઝ આઈ વોન્ટેડ ટુ બાય વેજીટેબલ્સ. મારે શાકભાજી સાવ થઈ રહ્યા હતા, હું શાકભાજી ખરીદવા હતા, એટલે હું બજારમાં ગઈ. વાય ડીડ યુ ગો ટુ બાઝાર? તમે બજારમાં કેમ ગયા? તો બીકોઝ આઈ વોન્ટેડ ટુ બાય વેજીટેબલ્સ. શાકભાજી ખરીદવાના હતા, મને શાકભાજી ખરીદવાની ઈચ્છા હતી. બાય એટલે ખરીદવા, વોન્ટેડ એટલે ઈચ્છા હોવી. તો આવું જ્યારે બેટા હોય ત્યારે હંમેશા બીકોઝ આવે છે. હવે હું તમને રિવાઇઝ કરાવી દઉં. બરાબર ધ્યાન આપજો દીકરીઓ, ખાસ ધ્યાન આપજો બેટા. આ હું તમને રિવાઇઝ કરાવી દઉં. ઓકે, 5મા નંબરનો સો અને ધેરફોર, તેથી અથવા તો માટે. બરાબર, કારણ અને પરિણામ દર્શાવે છે. બંને એકબીજાના સમાનાર્થી છે. એટલે કે જે વાક્યમાં તમે સોથી વાક્યને જોડો એ જ વાક્યને તમે ધેરફોરથી જોડી શકો, અને ધેરફોરથી જોડો એને તમે સોથી જોડી શકો. બંને એકબીજાના સમાનાર્થી છે. રહીમ વોઝ બ્રેવ, હી કુડ કેચ ધ થીફ. તો રહીમ વોઝ બ્રેવ, રહીમ બહાદુર હતો. સો તેથી હી કુડ કેચ ધ થીફ, તે ચોરને પકડી શકે. રહીમ વોઝ બ્રેવ, ધેરફોર હી કુડ કેચ ધ થીફ. ત્યાર પછી આઈ લાઇક ટુ કુક ટુ મચ, મને રસોઈ કરવી ખૂબ જ ગમે છે. ટુ મચનો મતલબ આઈ કેન મેક ટેસ્ટી ડિશિસ, હું સ્વાદિષ્ટ વાનગી બનાવી શકું છું. આઈ લાઇક ટુ કુક ટુ મચ, સો આઈ કેન મેક ટેસ્ટી ડિશિસ. બરાબર. કૌશા સ્ટડીઝ સિન્સિયરલી, કૌશા ગંભીરતાપૂર્વક અભ્યાસ કરે છે. શી ઓલવેઝ કમ્સ ઇન ટોપ 5, તેથી તેણી હંમેશા ટોપ 5માં આવે છે. તો બંને વાક્યને સો અથવા તો ધેરફોરથી જોડી લેવાના. બરાબર છે. ત્યાર પછી દીકરીઓ છઠ્ઠું જોઈએ, આઈધર ઓર. આઈધર ઓર એટલે આ કે તે, પહેલું. આપેલ બે વિકલ્પમાંથી કોઈ એક દર્શાવવા માટે આઈધર ઓરનો ઉપયોગ થાય છે. ગીવ મી આ બુક, ગીવ મી આ મેગેઝિન. ગીવ મી આઈધર એ બુક ઓર એ મેગેઝિન. ગો ટુ ધ સ્કૂલ, ગો ટુ ધ શોપ. ગો ટુ આઈધર ધ સ્કૂલ ઓર ધ શોપ. બેમાંથી એક વિકલ્પ બતાવવા માટે આઈધર ઓર વપરાય છે. વિયર આ ડ્રેસ, વિયર આ સાડી. તો વિયર આઈધર એ ડ્રેસ ઓર એ સાડી.
બરાબર છે. તો આઈધર ઓર આવે છે. હવે આઈધર ઓરનું તદ્દન વિરોધી નાઈધર નોર એટલે નકાર, બેમાંથી એકેય નહીં, આ પણ નહીં, પેલું પણ નહીં, એવું બતાવવા માટે નાઈધર નોર વપરાય છે. હવે નાઈધર નોરમાં નોટનો ભાવ આવી ગયો હોવાથી ક્યારેય નોટ આવે નહીં. માહી ઇઝ લેઝી, માહી ઇઝ નોટ લેઝી, માહી ઇઝ નોટ ડિસઓનેસ્ટ. તો માહી ઇઝ નાઈધર લેઝી નોર ડિસઓનેસ્ટ. ગુંજન ઇઝ નોટ ક્લેવર, ગુંજન ઇઝ નોટ હાર્ડવર્કિંગ, ગુંજન ઇઝ નાઈધર ક્લેવર નોર હાર્ડવર્કિંગ. બરાબર. બીકોઝ કારણ કે, કારણ દર્શાવવા માટે વપરાય છે. કોઈ પણ પ્રશ્ન વાયથી પૂછેલો હોય ત્યારે જવાબ બીકોઝથી આવે છે. પરિસ્થિતિજન્ય કારણ દર્શાવે છે. વાય આર યુ લેટ? બીકોઝ આઈ મિસ્ડ ધ બસ. તમે શા માટે મોડા છો? કારણ કે હું બસ ચૂકી ગઈ. તો કારણ દર્શાવે છે. વાય ડીડ યુ ગો ટુ બાઝાર? તમે બજારમાં કેમ ગયા? તો બીકોઝ આઈ વોન્ટેડ ટુ બાય વેજીટેબલ્સ. મારે શાકભાજી ખરીદવા હતા. હવે દીકરીઓ, આજે પણ મેં તમને ટોટલ 4 સંયોજકો કરાવ્યા. દરેક સંયોજકના 5 5 5 સેન્ટન્સ, એટલે ટોટલ 20 સેન્ટન્સ છે તમારે હોમવર્કમાં કરવાના છે. ઓકે, થેન્ક યુ દીકરીઓ. ખૂબ ખૂબ રિપીટ કરજો, 3 વખત રિપીટ કરજો, એટલે એકબીજામાં મિક્સ ન થઈ જાય, બરાબર સમજાય. ન સમજાય તો પૂછજો, પણ ખૂબ મહેનત કરજો જેથી તમને આવડે. ઓકે, થેન્ક યુ દીકરીઓ.